દર વર્ષની જેમ આ વર્ષે પણ કાપડી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધુંધલવડી ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં 9 ટીમે ભાગ લીધો હતો, જેમાંથી ફાઇનલમાં ડોકમડી 11 વર્સિસ વલસાડ 11 ફાઇનલમાં આવી હતી, જેમાં વલસાડ 11 59 રન કર્યા હતા અને ડોકમડી 11 60 રન કરીને વિજેતા મેળવી હતી. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધુંધલવડી અને નવસારી બંને ભેગા મળીને ધુંધલવડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાપડી સમાજના ઘણા લોકો ભેગા થયા હતા અને મેચનો આનંદ માણ્યો હતો. કાપડી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તંબોલી, હિતેશભાઈ પટેલ, ધર્મેશ તંબોલી, જતીન કાપડી, પિન્ટુ કાપડી, નીરજ કાપડી, કેતુ કાપડી, મયુર પાનવાલા, જિગ્નેશ કાપડી, નિલેશભાઈ ધુંધલવડી અને નવસારીના આયોજકોને કાપડી સમાજ દિલથી આભાર માને છે. એવા વસંતભાઈ અને આ કાપડી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ એમાં આવેલા સમસ્ત મા હિંગળાજના બાળકોને મારા હૃદયથી જય સ્વામિનારાયણ, જય હિંગળાજ. આવું સરસ કાપડી સમાજ, કાપડી પરિવાર તરફથી આયોજન ખૂબ સરાહનીય છે. દર વખતે વલસાડ, નવસારી સેલવાસ થતું હોય છે, પણ આજે અમારી આ ધુંધલવાડી ગામને આંગણે આજે કાપડી પરિવારે આ આયોજન કર્યું, એને માટે પણ બધા ટ્રસ્ટીગણ અને બધાને હું શુભકામનાઓ આપું છું. આ તમારી એકતા એ તમારી ભક્તિ છે. એકતા શેને માટે હોય? બે પ્રકારે એકતા માણસ કરે. એક તો કોકને મારવો હોય ને તો એકતા કરવી પડે, અને એક સમુદાયને ઊંચો લાવવો હોય ને તો એકતા કરવી પડે. આ મેં તમારી ભક્તિ કીધી છે, અને ભક્તિમાં હંમેશા સૂર્યોદય થાય, ઉદય થાય, સમાજનો, પરિવારોનો. મેં હમણાં નિલેશભાઈને અમે બંને બેઠા હતા ત્યારે મેં એમને એ જ કીધું કે અવારનવાર વર્ષમાં સમાજે 2-3 વાર તો અવશ્ય ને અવશ્ય ભેગું થવું જોઈએ. તમારા દીકરા દીકરીઓ હોય, સંબંધીઓ હોય, વ્યવહાર જે એકબીજાના વ્યવહારો હોય એની ખબર પડે, બાળકોની ખબર પડે, પરિવારની ખબર પડે, સમાજના કોઈ નાનામાં નાનો માણસ, કોઈને કોઈ નાની મોટી પ્રોબ્લેમ, તકલીફો હોય તો એકબીજા ભેગા થાવ તો તમને નાના મોટા એકબીજાનો સહકાર મળે, અને એ સહકાર થકી આપણે આગળ સમાજને લાવી શકાય. એના સિવાય બીજો ઉપાય અને કોઈ આપણા ઘરનું કામ કોઈ કરી દેવાનું નથી. આપણા ઘરનું આપણે જ કરવાનું હોય, આપણા સમાજનું, આપણા પરિવારનું આપણે જ કરવાનું હોય. કોઈ બીજું બહારનું આવીને ન કરી દે. સમજાય છે ને મારી વાત? આપણા પરિવારનું કામ આપણે જ કરવાનું, આપણા દેશનું પણ આપણે કરવાનું છે. હિન્દુ 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 કઈ હિન્દુની રક્ષા હિન્દુ જ કરવાની છે, હિન્દુઓથી જ બચવાનું છે. આપણામાં રહેલા હિન્દુ જે પોતે પોતાની જાતનું, નાતનું, દેશનું જેને ગર્વ નથી એવા લોકોથી બચવાનું. એટલા માટે થઈને હું તમને બધાને એટલા માટે શુભકામનાઓ આપું છું કે તમે તમારા સમાજને, તમારા પરિવારને, કાપડી સમાજને એક રાખીને આટલું મોટું સારું કાર્ય કરી રહ્યા છો, એટલે તમે શુભકામના અને આશીર્વાદને પાત્ર છો. મા હિંગળાજને હંમેશા હું પ્રાર્થના કરું કે તમને ખૂબ સુખી રાખે, એકતા રે, સંપ રે, આવાના આવા કાર્યો, ઉમદા કાર્યો કરતા રહ્યો. મા હિંગળાજનું પણ સ્થાન તમે બનાવો છો એવી મને ખબર પડી. માતાજી જ્યાં એનું ઘર બનતું હોય એટલે એમાં તો બીજી કોઈ વાત જ ના હોય, કારણ કે એના બાળકો જ એનું ઘર બનાવે ને. મા બાપનું તમે જુઓ, મા બાપ આપણને રાખતા હોય, સાચવતા હોય, નાના થી મોટા કરે, બધું કરે, સાચવે, ધ્યાન રાખે. પછી મોટા થયા પછી આપણી ફરજ છે ને કે મા બાપને સાચવવા. એમ છે ને કે હા કે ના? હા, તો એ માતાજીનું મંદિર થાય, એમાં બધાનો સહયોગ, બધાની એકતા, બધાએ એમાં જે પોતાનાથી શક્તિ, યથાશક્તિ છે એ યોગદાન આપવાનું. કોઈએ સમયનું યોગદાન આપવાનું, કોઈએ પોતાની આવડતનું યોગદાન આપવાનું, કોઈએ પોતાની ધન સંપત્તિનું. જે પોતાને માતાજીના આશીર્વાદ તમને હોય, જે તમને આવડત આપી હોય, જે તમને કંઈક આપ્યું હોય માતાજીએ, તો એમાં બધા સહયોગ આપી અને કામ કરજો. તમારી સમાજ વાડી બને છે,
અને હું આ પ્રમુખશ્રીને પણ કહેતો જાઉં છું કે દર વર્ષે હવે પાછા અહીંયા પધારજો અને અહીંયા રાખજો, કારણ કે અમારા બાળકો અહીંયા આ કાપડી સમાજના અમારા બધા આ છોકરાઓ બધાને હું ઘણા વખતથી 3 વર્ષ 4 વર્ષથી અહીંયા રહું છું તો ઓળખું છું. એટલા સારા સારા કાર્યો કરે, પદયાત્રા કરે, સાંઈબાબાના મંદિરનું દેખરેખ રાખે છે, અહીંયા નાના મોટા ગામના કાર્યો કરે છે. આ યંગ છોકરાઓ છે ને એની પાસે અપેક્ષા છે સમાજને કે કંઈક સારું કરે. તો એ અમારા છોકરાઓ તો સારું કરે જ છે, પણ અમારા છોકરાઓનું કાર્ય તમે જોવા આવો એ ધુંધલવાડીને જરૂર છે, એટલે તમને બોલાવ્યા છે. ખાસ મને અહીંયા બોલાવ્યો, માતાજીના આશીર્વાદ પણ મને મળ્યા, આપ સર્વના દર્શન થયા. હું ભગવાનને પ્રાર્થના કરું કે આવીને આવી રીતે ઉત્તરોત્તર તમારી ઉન્નતિ થાય, તમારા સમાજની, તમારા પરિવારની માં રક્ષા કરે અને ભગવાનના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહે એવી શુભકામના સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો હિંગળાજ માત કી જય.